મિત્રો, નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1895ના રોજ થયો હતો. તેમજ સરકારી માહિતી મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું. પરંતુ શું નેતાજી સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું કે પછી તેમની હત્યા કરવામાં આવી હતી? જોઈશું આજના આ વિડીયોમાં. માટે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, અનુજ ધર નામના પત્રકાર છેલ્લા 18 વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુના રહસ્ય અને તેની આસપાસની ઘટનાઓ પર કામ કરી રહ્યા છે અને તેઓ મિશન નેતાજી પણ ચલાવે છે. નેતાજીના અવસાનને લઈ 3 મતો છે. પહેલો, કે તેઓ આ દિવસે મૃત્યુ પામ્યા. બીજો મત મુજબ આ દિવસે કોઈ પ્લેન ઉડ્યું જ ન હતું અને નેતાજી રશિયામાં મૃત્યુ પામ્યા. અને ત્રીજો મત છે કે બોઝ ગુમનામી બાબા નામે 1985 સુધી ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં રહેતા હતા. અનુજ ધરના મત પ્રમાણે નેતાજીનું અવસાન વિમાન અકસ્માતમાં થયું નથી અને રશિયામાં નેતાજીની હત્યા થઈ હોવાની શક્યતા ઓછી છે. આ અંગે અનુજ ધર પોતાનો મત રજૂ કરે છે કે 1945 પછી રશિયામાં અવસાન થયું હોવાની શક્યતા ઓછી છે, કારણ કે ભારત અને રશિયા વચ્ચે એ વખતે સંબંધો સારા નહોતા. નહેરુએ પોતાના બહેનને ભારતીય રાજદૂત તરીકે સ્ટાલિનને મળવા મોકલેલા, ત્યારે સ્ટાલિને આ દૂતને સાંભળવા ઇનકાર કરી દીધેલ. સ્ટાલિન નહેરુ અને ગાંધીની વિચારધારાના વિરોધી હતા અને એ બંને લોકોનો વિરોધી વ્યક્તિ એટલે કે નેતાજી જ્યારે રશિયામાં શરણ લે છે તો નહેરુના ઇશારે સ્ટાલિન નેતાજીની હત્યા કરાવે છે, એ કઈ રીતે માની શકાય? પરંતુ ત્રીજા દાવા અનુસાર ગુમનામી બાબા જ્યાં રહેતા હતા ત્યાંથી અનેક પત્રો, કલકત્તાના ટેલિગ્રામ સહિતની વસ્તુઓ મળી હતી. અનુજ ધર જણાવે છે કે તેમના બંગાળી અને અંગ્રેજી બંને પત્રોના અક્ષરોની નેતાજીના અક્ષરોની સાથે વૈજ્ઞાનિક તપાસ કરેલી અને એ મેચ થયા હતા અને ગુમનામી બાબાએ પોતે રશિયા ગયા હોવાની વાત પણ કરી હતી. તો મિત્રો, તમને શું લાગે છે? શું ગુમનામી બાબા એ જ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે? કમેન્ટમાં જરૂર કહેજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.